ના સંયોજનોમાંથી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? મિત્રો, ભૌમિતિક સમઘટકતા એટલે કે સીસ અને ટ્રાન્સ આ બંને દર્શાવી શકતું હોય એને ભૌમિતિક સમઘટકતા કહે છે. તો પેલું ઓપ્શન એ આપણે જોઈએ તો 2 મિથાઇલ પેન્ટુઇન ટોટલ 5 કાર્બન આવેલા છે અને 1 ઉપર ઇન આવેલું છે. ધારો કે આ કાર્બનને આપણે 1 નંબરનો કહી દઈએ તો ડબલ બોન્ડ આવેલો છે 1 ઉપર અને 2 ઉપર મિથાઇલ આવેલું છે, 2 ઉપર મિથાઇલ ગ્રુપ. તો અહીંયા આવશે CH2, અહીંયા CH, CH2, CH2, CH3. તો આપણે જોવાનું છે ડબલ બોન્ડની બંને બાજુના જે કાર્બન છે, ડબલ બોન્ડના જે કાર્બન છે એ બાજુ બે અલગ અલગ ગ્રુપ છે એ કઈ રીતે આવેલા છે. તો આ કાર્બન ઉપર બે એક જ સમાન હાઇડ્રોજન આવેલા છે. જો એક સમાન ગ્રુપ એક જ કાર્બન ઉપર આવેલા હોય તો એ સીસ કે ટ્રાન્સ દર્શાવી શકતું નથી. એટલે આપણો વિકલ્પ એ છે એ અહીંયા ખોટો ઠરે છે. વિકલ્પ બી જોઈએ તો એમાં પણ 5 કાર્બન આવેલા છે, 1, 2, 3, 4, 5. 1 ઉપર ઇન આવેલું છે, ફરી પાછું અહીંયા ડબલ બોન્ડ. 4 ઉપર મિથાઇલ આવેલું છે, 1, 2, 3 અને 4. 4 ઉપર મિથાઇલ ગ્રુપ CH3. બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી પૂરી કરીએ તો CH2 આવશે, અહીંયા CH, અહીંયા CH2, CH, CH3. તો અહીંયા પણ જેમ સેમ કન્ડિશન જે એની અંદર હતી એવી જ રીતે વિકલ્પ બીની અંદર છે કે આ આલ્કિન ધરાવતો જે કાર્બન છે, ડબલ બોન્ડ ધરાવતો કાર્બન અને એની સાથે બે સમાન ગ્રુપ આવેલા છે હાઇડ્રોજન, તો આ પણ સીસ અને ટ્રાન્સ દર્શાવી શકશે નહીં. ત્યાર પછી વિકલ્પ સીની વાત કરીએ તો 2 મિથાઇલ પેન્ટુઇન, પેન્ટ એટલે કે 5 કાર્બન, 2 ઉપર ઇન આવેલું છે 1 અને 2 નંબર ઉપર ઇન દર્શાવી દઈએ, ડબલ બોન્ડ અને 2 ઉપર જ પાછું મિથાઇલ આવેલું છે તો 1 અને 2 ઉપર અહીંયા મિથાઇલ CH3. બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્તિ કરીએ તો CH3, અહીંયા આવશે CH, CH2, CH3. તો આમાં જોવા જઈએ તો આ ડબલ બોન્ડ ધરાવતા બંને કાર્બન છે, એમાં આ એક જ કાર્બન ઉપર બે સમાન ગ્રુપ આવેલા છે જે અહીંયા મિથાઇલ, જેમ અહીંયા હાઇડ્રોજન સમાન હતા બંને એમ અહીંયા મિથાઇલ ગ્રુપ એક સમાન આવેલા છે. તો આ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવી નહીં શકે. વિકલ્પ ડી ચેક કરીએ તો 4 મિથાઇલ પેન્ટુઇન, પેન્ટ એટલે કે 5 કાર્બન, 2 ઉપર ઇન આવેલું છે, બીજા કાર્બન ઉપર દ્વિબંધ દર્શાવી અને 4 ઉપર મિથાઇલ આવેલું છે, 1, 2, 3 અને 4. 4 ઉપર મિથાઇલ ગ્રુપ દર્શાવી દઈએ CH3. બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્તિ કરીએ તો CH3 આવશે, અહીંયા આવશે CH અને અહીંયા પણ CH, CH, CH3. તો આ રીતે હવે આપણે ડબલ બોન્ડ ધરાવતા કાર્બનને ચેક કરીએ તો એક જ કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવેલો છે અને એક CH3 આવેલું છે. તો આ જે વિકલ્પ ડી છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકશે અને એના ભૌમિતિક સમઘટકતાના સીસ અને ટ્રાન્સ બંધારણો આપણે દોરીએ તો ડબલ બોન્ડ ધરાવતો કાર્બન, આ બંને કાર્બન અને એની સાથે એક હાઇડ્રોજન છે અને એક CH3 છે, એક હાઇડ્રોજન અને એક CH3 અને આ બાજુ એક હાઇડ્રોજન આવેલો છે અને એક CH, CH3, CH3 આઇસોપ્રોપાઇલ ગ્રુપ આવેલું છે, CH3, CH3. તો આમાં જે બંને સમાન ગ્રુપ આવેલા છે કાર્બન ઉપર હાઇડ્રોજન અને આ કાર્બન પણ પર હાઇડ્રોજન, એ બંને હાઇડ્રોજન એક જ બાજુએ આવેલા છે અથવા તો એમ કહી શકાય કે 90 ડિગ્રીના કોણે આવેલા છે, એટલે આ બંધારણને આપણે સીસ કહીશું. અને ગ્રુપ એક્સચેન્જ કરીએ આપણે, જે અહીંયા હાઇડ્રોજન છે ત્યાં મિથાઇલ લાવીએ અને જ્યાં મિથાઇલ હતો ત્યાં હાઇડ્રોજન લાવીએ તો ડબલ બોન્ડ CH, CH, CH3, CH3. તો જે બંને કાર્બન આલ્કિન ધરાવતા કાર્બન ઉપર જે બંને હાઇડ્રોજન આવેલા છે બંને હાઇડ્રોજન
એ 180 ડિગ્રીના કોણ આવેલા હોવાથી અને ટ્રાન્સ પ્રકારનું બંધારણ કહે છે. તો અહીંયા આપણો સાચો વિકલ્પ છે ડી.